A very good afternoon. So on today 20th of May we would be looking into a below 2 points, you can say a functional testing. જ્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી ત્યારે મેં તમને કીધું હતું કે હવે આપણે ફંક્શનલ ટેસ્ટિંગના અલગ અલગ પ્રકાર જોવાના છે અને એના બાદ આપણે નોન ફંક્શનલ ટેસ્ટિંગ ઉપર ફોકસ કરીશું. તો ફંક્શનલ ટેસ્ટિંગમાં આપણે આજે બ્લેક બોક્સ ટેસ્ટિંગ જોવાના છે. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ અને એના ટાઈપ શું છે એ બધું આપણે જોવાનું રહેશે. લાસ્ટ ટાઈમ અગર તમને યાદ હોય તો આપણે ફંક્શનલ ટેસ્ટિંગ, નોન ફંક્શનલ ટેસ્ટિંગ, રાઈટ, સ્ટેટિક ટેસ્ટિંગ અને ડાયનામિક ટેસ્ટિંગ વિશે જાણ્યું હતું, રાઈટ. જેવી રીતના સ્ટેટિક ટેસ્ટિંગ તમને એમ કહેવા માંગે છે કે તમારે જો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે આપણે એને રિવ્યૂ કરવાના છે અને રિવ્યૂ થઈ જાય એટલે આપણે એની કમેન્ટ આપણે રિસ્પેક્ટિવ ટીમને આપી દેવાનું છે અને કેરી ફોરવર્ડ કરવાનું છે. પ્લસ આપણે વર્ઝનિંગ કંટ્રોલ વિશે પણ વાત કરી હતી કે કોઈ પણ ડોક્યુમેન્ટ તમે જ્યારે પણ વેરીફાઈ કરો છો ત્યારે એ ડોક્યુમેન્ટનો એક વર્ઝન મેન્ટેન થવો જરૂરી છે. સો એ જ હિસાબે આપણે એના બાદ આપણે જોયું હતું કે સ્ટેટિક ટેસ્ટિંગ અને ડાયનામિક ટેસ્ટિંગ શું છે, અને ડાયનામિક ટેસ્ટિંગની અંદર આપણે બે પ્રકાર જોયા હતા. એક જોયું હતું વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બીજું આપણે જોયું હતું બ્લેક બોક્સ ટેસ્ટિંગ, રાઈટ. સો આજે આપણે જ્યારે મેં તમને કીધું હતું ત્યારે કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ જે છે એ મેજરલી ડેવલપમેન્ટ ટીમના અંડરમાં આવે છે, કેમ કે એ એકદમ આખું કોડ કેવી રીતના લખવામાં આવ્યો છે, કોડનો રિવ્યૂ થાય, પીયર રિવ્યૂ કરે, કોડનો શા માટે આપણે લૂપિંગ લગાડ્યું છે, શા માટે કોડ આપણે આવી રીતના ઇમ્પ્લિમેન્ટ કર્યો છે, એનો બેનિફિટ શું છે, એ બધું તમારું વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગમાં આવે. અને ત્યારબાદ બ્લેક બોક્સ ટેસ્ટિંગ જે આવે છે પ્યોરલી તમારું ફંક્શનલ અને નોન ફંક્શનલ ટેસ્ટિંગ હોય છે. એમાં આપણે કોડ એમાં શું લખવામાં આવ્યો છે એનાથી કોઈ પણ નિષ્ફળ થતો નથી. એ કોડ તમે .NET++ લખો, C++ લખો કે .NETમાં લખો કે પાયથનમાં લખો કે પછી જાવામાં લખો કે પછી તમે કોઈ પણ ટેકનોલોજીમાં લખો, એનાથી આપણને ફરક પડતો નથી. સેમ એપ્લિકેશન તમે પાયથનમાં પણ બનાવી શકો છો. એ જ સેમ એપ્લિકેશન દેખાવ સાથે તમે હૂબહુ તમે .NETમાં પણ બનાવી શકો છો, જાવામાં પણ બનાવી શકો છો અને Node.jsમાં પણ બનાવી શકો છો. સો આપણા માટે જ્યારે બ્લેક બોક્સ ટેસ્ટિંગની વાત કરવામાં આવે છે ત્યારે ટેસ્ટિંગ ટીમ માટે કોઈ પણ ટેકનોલોજી ડિપેન્ડન્સી આવતી નથી. એટલા માટે ટેસ્ટરને એમ કહેવામાં આવે છે કે બોસ તમે જે ક્વોલિટી એશ્યોરન્સ એન્જિનિયરિંગ પરફોર્મન્સ આપો છો એ તમારું કોઈ પણ ટેકનોલોજી વિશે પ્રશ્ન આવતા નથી, કેમ કે અંતે આપણે શું ટેસ્ટિંગ કરવાનું છે, સોફ્ટવેર. પછી કોઈ પણ ટેકનોલોજીમાં બન્યો હોય એના વિશે આપણને કંઈ પ્રોબ્લેમ થતો નથી. સો ત્યારબાદ આપણે હવે ફંક્શનલ ટેસ્ટિંગમાં મેં તમને જે રીતના કીધું તો આપણે આજે જોશું બ્લેક બોક્સ ટેસ્ટિંગ અને એના ડિફરન્ટ ટાઈપ. સો બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે શું એ આપણે જોઈએ. તો બ્લેક બોક્સ ટેસ્ટિંગ એ પ્યોરલી તમારો ઇનપુટ શું આપો છો અને તમારું આઉટપુટ શું આવે છે એની વચ્ચે જે એક ડબ્બો હોય છે એને બ્લેક બોક્સ કહેવાય છે. તમે એક બાજુથી ઇનપુટ આપ્યું ને બીજી બાજુથી તમારે જે પણ એક્સપેક્ટેડ આઉટપુટ છે એ આવે છે કે નહીં એ તમારું થઈ જાય છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. જેવી રીતના આપણે યુપીઆઈ પેમેન્ટની હું આજની તારીખમાં પણ હું યુપીઆઈ પેમેન્ટ માટે એક એક્ઝામ્પલ લઈશ કે એમાં આપણું એક્સપેક્ટેશન હશે કે ભાઈ ઓકે મેં પેમેન્ટ કર્યું ને પેમેન્ટ કરીને સામેવાળા રેસિપિયન્ટને પેમેન્ટ મળી જવું જોઈએ ને મને પણ નોટિફિકેશન આવવું જોઈએ કે તમારા અકાઉન્ટમાંથી ડેબિટ થયું છે. તો એ આખી એક ફંક્શનાલિટી ટેસ્ટિંગ એને કહેવાય છે બ્લેક બોક્સ ટેસ્ટિંગ. અંદર તમે શું લખ્યું છે, અંદર તમે પાયથન લખ્યું છે, જાવા લખ્યું છે કે કઈ ટેકનોલોજી તમે વાપરી છે એનાથી આપણને કોઈ પણ નિષ્ફળ બનતો નથી. તો એમાં બ્લેક બોક્સ ટેસ્ટિંગ જ્યારે તમે કરો છો તો કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું પડે છે, એટલે એને 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એક છે ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ, જે આપણે થોડીક જ વારમાં આપણે ઇનડેપ્થ જોઈશું. બીજું છે બાઉન્ડરી વેલ્યુ એનાલિસિસ. હવે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ કેવી રીતના હું તમને જણાવું કે આપણે માની લો આપણે કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય છે, રાઈટ. તમે જે સ્ટુડન્ટ્સ હોય છે આજે એમનું જ્યારે પણ એક્ઝામ્સ આવે છે ત્યારે આપણે એને કહીએ છીએ ઓકે એ ફેલ થઈ ગયો છે, એ સેકન્ડ ક્લાસથી પાસ થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસથી પાસ થઈ ગયો છે, ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન પાસ થઈ ગયો છે અને ડિસ્ટિંક્શન જ આવ્યું છે.
સો આપણે એમાં શું કહીએ છીએ કે ઓકે 35% નીચે જેને પણ પર્સન્ટેજ આવ્યા હશે એને આપણે ફેલ કરીએ છીએ. 35 થી 50% ઉપર જેના આવ્યા હશે એની વચ્ચે જેના આવ્યા હશે એને આપણે એમ કહીએ છીએ કે સેકન્ડ ક્લાસ. 50 થી 65% વચ્ચે જેના આવ્યા હશે એને આપણે કહીએ છીએ સેકન્ડ ક્લાસ. પછી એને આપણે કહીએ છીએ ફર્સ્ટ ક્લાસ. કે 65 થી 70 જેના આવ્યા છે એને આપણે કહીએ છીએ ફર્સ્ટ ક્લાસ. ને 70 થી 85 સુધી જેના આવ્યા છે એને ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન કહે છે, અને છેલ્લે આપણે કહીએ છીએ ને ડિસ્ટિંક્શન. રાઈટ. સો આ બધું શું છે, આપણે શું કર્યું છે કે કોઈ પણ વેલ્યુ એક પર્ટિક્યુલર પાર્ટીશન કર્યું. આપણે 100 માર્ક્સ જે આવ્યા છે, જે 100% છે એને આપણે પાર્ટીશન કર્યું. 0% થી 35% જેના આવ્યા ઈ ફેલ, 35% થી 50% જેના આવ્યા ઈ થર્ડ ક્લાસ, પછી 50 થી 65% જેને આવ્યા એને આપણે કહીએ છીએ સેકન્ડ ક્લાસ. પછી 65 થી 70% જેને આવ્યા એને આપણે કહીએ છીએ ફર્સ્ટ ક્લાસ. પછી આપણે જે 70 થી 85% જેને આવ્યા એને આપણે કહીએ છીએ ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. અને અથવા તો આપણે એક જ રાખીએ કે 70% ઉપર કે 70% થી લઈને 100% સુધી જેને પણ આવ્યા આપણે એને કહેવાય છે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. આપણે 85 થી 100 માર્ક્સનું જે હતું એને આપણે ડિસ્ટિંક્શનને બદલે આપણે શું કહી દીધું, ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંક્શન. તો આ બધું શું થયું કે સોફ્ટવેર જો તમારો આઉટપુટ, એક સ્ટુડન્ટનો આઉટપુટ એમ કહે છે કે એને 66% આવ્યા છે, તો એનું જે રિઝલ્ટ છે એને એમ કહેવું જોઈએ કે એ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયો છે, કેમ કે જસ્ટ 65 થી 70% ની વચ્ચે ફોલ આઉટ થાય છે. તો એને આપણે કહેવાય છે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ. બોન્ડરી વેલ્યુ એનાલિસિસ શું કહેવામાં આવે છે કે બોસ તમે આપણે શું કીધું કે મેં પાર્ટીશન્સ કર્યા, રાઈટ. સો ઇક્વલ પાર્ટીશન. હવે ફોર એક્ઝામ્પલ ધ્યાનથી સાંભળજો કે 34 અને 35 રાઈટ અને 36 આપણે કાંઈ કહીએ કે 34.99% અને 35.01% એને કહેવાય છે બોન્ડરી. 34.99% ને કહેવાશે ફેલ અને 35.0.1 ને કહેવાશે આપણે પાસ. તો એ આખી એકદમ તમારી માઇન્યુટ જે નિયરેસ્ટ વેલ્યુ હશે બોન્ડરીને એને આપણે કહીએ છીએ બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ. આ બહુ મહત્વનું. આપણે એમ કે 34.99% આવ્યો ને ચલો ને પાસ કરી દે, પણ જ્યારે આપણે પ્રેસિઝનની વાત કરીએ છીએ સોફ્ટવેરમાં ત્યારે એ બાઉન્ડ્રી વેલ્યુ એ ટેસ્ટિંગ તમને એમ જ કહેશે કે એ છોકરો ફેલ છે, કેમ કે આ તો મેં સ્ટુડન્ટની વાત કરી. ચલો આપણે એમાં હ્યુમન નેચર તરીકે આપણે એને પાસ પણ કરીએ, પણ જ્યારે સોફ્ટવેરની વાત કરવામાં આવશે ત્યારે એ તમને ફેલ્ડ જ દેખાડશે, કેમ કે આપણે સોફ્ટવેરને શું કીધું છે 35 થી ઉપર અને ઇક્વલ હશે એને જ આપણે પાસ કરવાના છે. તો 34.99.01 પણ ઓછું હશે તો એ તમને ફેલ કરાર કરવામાં આવશે. તો આ બધા એક્ઝામ્પલ્સ તમને ક્યાં કામ આવશે, જ્યારે તમે બેન્કિંગ ડોમેનમાં કામ કરો છો ત્યારે મેં કીધું કે બોસ ટેક્સ સાથે મારી એક પર્ટિક્યુલર વેલ્યુ આવી 34.99, તો ભાઈ મારા અકાઉન્ટમાં 34.99 ડેબિટ થવા જોઈએ, 35 ડેબિટ થવા જોઈએ નહીં, કેમ કે 0.01 રૂપીસ પણ આપણા માટે મેટર કરે છે અને 100 ટાઈમ્સ એ હશે તો અમારા અકાઉન્ટમાં ₹1 થશે. તો એ બધી નાની નાની વસ્તુ તમારે મેટર ઘણી કરે છે, કેમ કે આજે મેં તમને કીધું 0.1%. હવે આજે હું કહું કે ₹100 ₹99 ચાલશે તો આપણે એમ કહીએ કે લઈ લઈએ, તો ₹1 જે છે એ કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સના કેટલી બધી મોટી અમાઉન્ટ બની શકે છે એ તમે વિચારી શકો છો. તો બાઉન્ડરી વેલ્યુ એનાલિસિસ એને કહેવાય છે બોસ કે તમે એકદમ બાઉન્ડરી વેલ્યુ ઉપર તમે એને કહેશો, બરાબર. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ આપણે લોગિનમાં પણ વાત કરીએ, તો લોગિનમાં આપણે કહીએ કે ચાલ પાસવર્ડમાં હું છેલ્લો કેરેક્ટર છે ને ચેન્જ કરી દઉં તો શું મારું લેશે એ તમને ત્યારે પણ તમને અગર ઇનકરેક્ટ કેરેક્ટર હશે, છેલ્લો કેરેક્ટર એક ઇનકરેક્ટ હશે તો એ તમને એરર થ્રો કરશે, કેમ કે એ શું છે એ બાઉન્ડ્રી છે ને એ બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ આપણે કરવું પડે અને ટેસ્ટિંગ આપણે એ હિસાબે લખવું પણ
પડે એટલે એને કહેવાય છે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ. અને ડિસિઝન ટેબલ એ એવી રીતના કહેવામાં આવે છે કે આપણા પાસે એક ટેબલ હશે જે આપણે આઇટરેશન બેઝ ઉપર હોય છે બેઝિકલી, કે ઓકે આઇટરેશન 1માં તમારું આટલું ડેવિએશન થયું ને આટલું સેકન્ડ કેસમાં સેકન્ડ આઇટરેશનમાં આટલા ડિફેક્ટ્સ આવ્યા કે આટલું પાસ થયું, તો એ તમે કીધું કે ડિસિઝન લીધું કે તમારે કેટલી ટોલરેબલ છે કે ઓકે 1% ઇશ્યુઝ કેન બી ટોલરેબલ એન્ડ કેન બી રિલીઝ ટુ ધ બિઝનેસ યુઝર. યસ, તો એ તમે ડિસિઝન ટેબલમાં ડિસાઇડ કર્યું કે તમારે કેવી રીતના એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને તમારે કેવી રીતના એને આઉટપુટ આપવાનું છે અને પાસ કરવાનું છે કે ફેલ કરવાનું છે. ઓકે, સો એ હિસાબે તમે ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ કહેવાય છે ને. અને ફાઇનલી આપણું આવે છે સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગ, જે આપણે એકચ્યુઅલીમાં સેક્શન જ્યારે આપણે લેશું સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગનું એમાં હું તમને જણાવીશ. તો નેક્સ્ટ આપણે કહીશું કે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ એટલે શું. એટલે જે મેં તમને કીધું કે અહીંયા આપણે જે એક એક્ઝામ્પલ લીધો છે એ આપણે લીધો છે એજનો. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે, જો હવે આપણે પહેલાં ડેફિનેશન વાંચીએ. In equivalence partitioning, inputs to the software or the systems are divided into a groups that are expected to be exhibit similar behavior. So they are likely to be proposed in the same hence the selecting one input from each of the group design the test cases. તો આપણે જે એક્ઝામ્પલ લીધો હતો સ્ટુડન્ટના પાસ આઉટનો, તો મારી માર્ક્સ અગર 55% છે તો હું એને કહીશ કે બોસ તું ફર્સ્ટ ક્લાસમાં છે, સેકન્ડ ક્લાસમાં છે. અને 65% હશે તો મારા ફર્સ્ટ ક્લાસમાં હશે, 66% હશે, 70% હશે તો પણ હું એને શું કહીશ કે ભાઈ તું ફર્સ્ટ ક્લાસમાં છે. તો એ હિસાબે તમારું આખું ટેકનિક બને છે કે તમે એક વેલ્યુ તમારી ઇક્વિવેલન્ટ થશે. તો આપણે અહીંયા જે એજ આપી છે કે બોસ તમે એડલ્ટમાં ગણાવો છો કે નહીં, તો ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગમાં એમ કહેવામાં આવે છે ઓકે તમારી વેલ્યુ અગર 18થી ઓછી હશે તો તમારી વેલ્યુઝ તમે એડલ્ટ નથી, અને જો તમારી વેલ્યુ 56થી વધારે હશે તો તમે સિનિયર સિટીઝનમાં આવો છો, તો એટલા પણ એને કહેવાય છે કે તમે વેલિડ નથી. તો 18થી 56 નંબરની વેલ્યુઝમાં જેટલી પણ એજ હશે 18, 19, 20, 22, 50, 30, 45 એ બધી તમારી વેલિડ ગણાશે અને તમે એડલ્ટ કહેવાશો. પણ લેસ દેન 18 તમને એમ કહેવામાં આવશે કે બોસ તમે એડલ્ટ નથી, એટલે તમારી એ વેલ્યુ એક્સેપ્ટ જ નહીં કરે, રાઈટ. અને 56ની ઉપર પણ એક્સેપ્ટ કરશે નહીં. તો એક્ઝામ્પલ આપણે શું કીધું છે, ટેસ્ટ અ ફિલ્ડ વિચ એક્સેપ્ટ ધ એજ 18 and 15, data between 18 to 56, which include 18 as well as 56 as well. Okay, so ફાઇનલી પછી આપણે બીજો નંબર લીધો છે કે મોબાઈલ નંબર. હવે મોબાઈલ નંબર શું કહેવા માંગે છે, બસ 10 ડિજિટનો હોવો જોઈએ, રાઈટ. સો એ બધું તમારું શું થઈ ગયું, તમે 9 નંબર આપશો તો ફેલ થશે, 11 નંબર આપશો તો પણ ફેલ થશે. કેટલા વેલ્યુ હોવી જોઈએ, 10 વેલ્યુઝ હોવી જોઈએ. તો એ હિસાબે તમે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ અહીંયા પ્રપોઝ કરી છે ને પરફોર્મ કરી છે, રાઈટ. આઈ હોપ કે તમને બ્લેક બોક્સ ટેસ્ટિંગના ટાઈપ્સ અને ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ અત્યાર સુધી આપણે જે પણ બ્લેક બોક્સ ટેસ્ટિંગ વિશે જાણ્યું અને ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ વિશે જે જાણ્યું છે એમાં તમને કંઈ ડાઉટ નહીં હોય, પણ છતાં પણ તમને અગર જો ડાઉટ હશે તો હું ઘડી કહીશ, રાઈટ. પ્લીઝ તમે રીચ આઉટ કરજો connected.solution ને, અને આપણે એમાં આગળ વધશું. હવે નેક્સ્ટ છે એ બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ, રાઈટ. આપણે જે વસ્તુ અહીંયા ઉપરના એક્ઝામ્પલમાં જોઈ કે 18 અને 56, હવે આમાં આપણે શું થઈ ગયું, એક 18 અને 56 ની શું છે, બાઉન્ડ્રી થઈ ગઈ. તો અહીંયા આપણે વસ્તુ સમજીએ, બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ ઇઝ બેઝડ ઓન ધ ટેસ્ટિંગ ઓન ધ બાઉન્ડ્રી વેલ્યુઝ of a valid and invalid partition. The behavior at the edge of each equivalence partitioning is more likely to be incorrect such that કે બિહેવિયર તમારો જે પાર્ટીશનિંગની અંદર હોવો જોઈએ એ મિસ થઈ શકે છે. તો બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં આપણે શું કહીશું કે ઓકે 18થી 56 વય તમે નાખશો તો તમારે પ્રોપર એજ છે, અધરવાઇઝ તમે એમાં એલિજિબલ થતા નથી. તો ઇનવેલિડ માટે શું બાઉન્ડ્રી વેલ્યુ આવશે, 17. વેલિડ માટે બાઉન્ડ્રી વેલ્યુ શું આવશે, 18. ઓકે, અને છેલ્લી વેલ્યુ શું આવશે વેલિડ માટે, 56, અને ઇનવેલિડ માટે શું આવશે, 57. તો એ હિસાબે તો તમે 17 નાખો તો તમને એમ કહેવામાં આવવું જોઈએ કે ઇનવેલિડ છે, 57 નાખો તો પણ તમને ઇનવેલિડ કરવામાં આવે, પણ 18
56, 19 અને 55 તમે નાખો તો તમને વેલિડ કરવામાં આવે. તો એ તમે શું કર્યું, આખું તમે શું કર્યું કે બોસ તમારા આખા બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ કરી તમે એના ઉપર, બરાબર. હવે વાત થઈ બીજાની બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં. બીજી આપણે વાત કરીએ તો બીજા એક્ઝામ્પલમાં આપણે કીધું નેમ, તમારું નામ લખવાનું છે, બરાબર. તો એ કહેવામાં આવે છે કે તમારું જે યુઝર નેમ હશે એ 6 to 12 કેરેક્ટરની વચ્ચે હોવો જોઈએ, બરાબર. તો મિનિમમ 6 કેરેક્ટરનું નામ તો હોવું જોઈએ ને જોઈએ. એટલીસ્ટ યુઝર નેમ તમારું 6 કેરેક્ટરનું હોવું જોઈએ. તો તમે 5 કેરેક્ટર નાખો તો તમને એરર થ્રો કરવી જોઈએ. જો તમે 13 કેરેક્ટર નાખો તો પણ તમને એરર થ્રો થવી જોઈએ. અને જો તમે 6 અથવા તો 7 અથવા તો 11 અથવા તો 12 કેરેક્ટર્સ નાખો તો તમારે વેલિડ આવી જોઈએ. તો આને આપણે કહેવાય છે કે બાઉન્ડ્રી વેલ્યુ. જો પાર્ટીશનિંગ જ્યાં હશે, ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગના ટેસ્ટ કેસીસ પછી તમારું રાઈટ આફ્ટર દેટ તમારું બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ આવશે કે બોસ કે પાર્ટીશન્સ તો તમારી પાસે આવી ગયા છે, પણ હવે એને બાઉન્ડ્રી વેલ્યુ એજ ઉપર આપણે જે કરવાના આવે છે એ વેલ્યુઝ તમારે ટેસ્ટ કરવી જોઈએ, જેને આપણે કહેવામાં આવે છે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ. ઓકે, આઈ હોપ કે તમને આ બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં તમને જો અગર કંઈ ડાઉટ હોય તો પ્લીઝ તમે રીચ આઉટ કરજો connected.solutionમાં અને અમે અહીંયા તમારો ડાઉટ ચોક્કસથી રિઝોલ્વ કરો. તો તમે એક્ઝામ્પલ સમજો, અહીંયા કહેવા શું માંગે છે કે તમે એક રેન્જ આપી છે, તમને તમારી એક એજની રેન્જ આપી. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ઇનવેલિડ, વેલિડ અને ઇનવેલિડ કહીએ તો આપણે એને હેડર ચેન્જ કરીએ. તો ફોર એક્ઝામ્પલ તમે જો એજ અગર 18થી નીચે નાખો તો આપણે એને કહીશું ટીન છે, તમે ટીનેજ છો, બરાબર. પછી તમે જો અગર એજ નાખશો 18 થી 56 તો તમે એડલ્ટ છો ફોર એક્ઝામ્પલ, અને 56 થી તમે ઉપર નાખશો તો તમે સિનિયર સિટીઝન છો. તો તમારું ઇનવેલિડ જો પહેલું જે છે લેસ ધેન ઇક્વલ ટુ 17 છે એને આપણે કહીશું કે તમે ટીનેજ વાળા છો, અથવા તો તમે એડલ્ટ છો, અથવા તો તમે સિનિયર સિટીઝન છો. અને બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં આપણે શું કહેશે કે બોસ તું અગર 17 એજ નાખશે તો તમે ટીન કહેશો. તો ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ અને બાઉન્ડ્રી વેલ્યુમાં તમે શું કહેશો કે ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગનું આપણે ટેસ્ટિંગ કરવું હશે તો આપણે શું કરશું એમાં કે બોસ આપણા પાસે જે પણ વેલ્યુ હશે, બરાબર, આમાં આપણા પાસે જે પણ વેલ્યુ હશે કે 0 થી 17ની રેન્જમાં, 1 થી 17ની રેન્જમાં આપણે જે પણ વેલ્યુ નાખશું એને આપણે કહેશું કે તમે ટીન છો. 56 થી 18 સુધીની કોઈ પણ વેલ્યુ તમે નાખશો તો તમને એમ કહેવામાં આવશે કે તમે એડલ્ટ છો, અને એડલ્ટ પછી જો તમે 57ની ઉપર કોઈ પણ વેલ્યુ નાખશો તો તમને કહેવાશે સિનિયર સિટીઝન. તો એને કહેવાય છે આપણે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ. બટ તમારે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં શું કરવાનું છે કે તમે બાઉન્ડ્રીની વેલ્યુ જ નાખશો. 1, 17 એ તમારું ટીનેજ માટે થઈ જશે, 18 ઓર 56 ખાલી આ બે વસ્તુ જ નાખશો. એની વચ્ચેની રેન્જમાં ફરક પડતો નથી, કેમ કે એ ઓલરેડી આપણે ટેસ્ટ કરી ચૂક્યા છે ઇક્વિવેલન્ટ પાર્ટીશનિંગ ટેસ્ટિંગમાં. બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં આપણે માત્ર ને માત્ર જે બાઉન્ડ્રી સુધી જે જાય છે 17 એ બાઉન્ડ્રી ઉપર છે, કેમ કે 18 થી તમારી નવી વેલ્યુ, નવો સેક્શન ચાલુ થઈ જાય છે એડલ્ટનેસનો, રાઈટ. તો 17 સુધી તમારી આવી ટીનેજ, 18 થી તમે લખશો કે બોસ તમે એડલ્ટ છો, અને 56 સુધી તમે કહેશો કે એડલ્ટ છો. પણ જેવું તમે 57 નાખ્યું તો તમને કહેવામાં આવશે કે તમે સિનિયર સિટીઝન છો. તો આઈ હોપ કે તમને જે બ્લેક બોક્સ ટેસ્ટિંગના જે મેજર રોલ ફેક્ટર છે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ અને ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ, એના જે મૂળભૂત નોલેજ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે, એ તમને આઈડિયા આવી હશે. અને આઈ વુડ રિક્વેસ્ટ કે આપણે 2 મિનિટનો બ્રેક લઈએ, તમે પાછું રિવાઇઝ કરો અને એના પછી આપણે પાછું કન્ટિન્યુ કરીએ. ઓકે, સી યુ સૂન. ઓકે, આઈ હોપ કે તમે રિવાઇઝ કર્યું હશે અને તમને કંઈ ડાઉટ નહીં હોય. પરંતુ પ્લીઝ તમને અગર કંઈ ડાઉટ હોય તો જે રીતના મેં પહેલાં પણ કીધું, તમે connected.solutionમાં રીચ આઉટ કરી શકો છો. અને હવે આપણે આગળ જોઈએ, કન્ટિન્યુ કરીએ. ઓકે, એક મિનિટ. ઓકે, સો ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ, રાઈટ. સો આમાં મેં તમને શું કીધું હતું કે આપણે આમાં ટેસ્ટ 1, 2, 3 આપણે ફોલો કરીશું, રાઈટ. સો ડિસિઝન ટેબલ ઇઝ અ cause effect table. This technique is appropriate for the functionalities which has a logical relationship between input. If else logic એટલે શું કે જો
આ થાય તો આ થવું જોઈએ ને આ થાય તો આ ન થવું જોઈએ વગેરે વગેરે. તો એ આપણે ડિસિઝન ટેબલ એટલે શું, આપણે તમને આઈ હોપ કે તમને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હશે. ઇફ કન્ડિશનમાં આપણે નોર્મલ સિનારીઓ લઈએ. આપણી પાસે એક્ટિવા છે, બરાબર. તો આપણે નોર્મલી શું કરતા હોઈએ છીએ કે આપણે કિક સ્ટાર્ટ કરીએ. કિક સ્ટાર્ટ નથી કરતા, આપણે સેલ્ફ સ્ટાર્ટ બટનથી એક્ટિવા સ્ટાર્ટ કરવાની કોશિશ કરીએ છીએ સૌથી પહેલાં. બધા એ જ કરતા હોય છે ને. આજે બાઇકમાં પણ એવું જ થઈ ગયું છે, ઇનફેક્ટ બુલેટમાં પણ. આપણા દિમાગમાં બે વસ્તુ ડિસિઝન આવેલું હોય છે જ્યારે આપણે એક્ટિવામાં ચાવી ભરાવતા હોય છે ત્યારે, કે જો તમારું અગર સેલ્ફ સ્ટાર્ટ ન થાય તો મારે મારી ગાડીને સ્ટેન્ડ ઉપર ચડાવવું પડશે અને મારે કિકથી સ્ટાર્ટ કરવી પડશે. તો એ શું થઈ ગયું, તમારું લોજિકલ ઓપરેશન આવી ગઈ, કન્ડિશન આવી ગઈ, રાઈટ. કે વોટ ઇફ કે મારું સેલ્ફ સ્ટાર્ટ નો સ્ટાર્ટ થયું તો, બરાબર, અને એ નહીં થાય તો મારે શું કરવું પડશે, કિક મારવી પડશે. તો એ તમારું શું થઈ ગયું, લોજિકલ કન્ડિશન આવી ગઈ, રાઈટ. લોજિકલ રિલેશનશિપ છે એ બે વચ્ચે. તો એ બધું તમારો આખો ડિસિઝન ફેક્ટર છે અને એ તમારો આખો એક ટેબલ બને છે. જેવી રીતના આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે કે મની ટ્રાન્સફરનો. ઓકે, સો અગર તમે કન્ડિશન 1 જોશો તો શું છે, અકાઉન્ટ ઓલરેડી અપ્રૂવડ. સેકન્ડ કન્ડિશન એ કહેવા માંગે છે કે ઓટીપી ટાઈમ પાસવર્ડ, વન ટાઈમ પાસવર્ડ મેચ સફિશિયન્ટ મની ઇન ધી અકાઉન્ટ. તો આ તમારા શું છે, એક તમારા ફેક્ટર્સ છે. આ શું છે, તમારા ફેક્ટર્સ છે. તો ઓકે, તો આપણે એક્શન શું લીધું, ટ્રાન્સફર મની, એક્ઝિક્યુટ. તો ટેસ્ટ કેસ 1 2 3 આપણે ટેસ્ટ કેસ 1 માં શું કીધું, ઓકે અકાઉન્ટ ઓલરેડી અપ્રૂવ. તો એ બધા કન્ડિશન્સ છે. જો તમારે કોઈ પણ મની ટ્રાન્સફર કરવું હોય તો તમે શું કરશો તમે, કે ભાઈ તમે ચેક કરશો કે બોસ તમારા અકાઉન્ટ અપ્રૂવડ છે, તમારા અકાઉન્ટમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, તમને ઓટીપી આવશે કે નહીં આવે, ને સફિશિયન્ટ બેલેન્સ છે કે નહીં. આ ત્રણ. હવે મારી પાસે બેલેન્સ હોય 10,000 ને હું કરવા ચાલ્યો 20,000, તો મને અલાવ કરશે, નહીં કરે, રાઈટ. તો એ બધા તમારા ટેસ્ટ કેસ થઈ ગયા, બરાબર. તો ફોર એક્ઝામ્પલ તમે એમ કીધું કે જો ફર્સ્ટ એક્ઝામ્પલ શું છે, ટ્રાન્સફર મની. તો એ તમારું એક એક્શન થઈ ગયું, તો એ આખો એક ટેસ્ટ કેસ થઈ ગયો. યસ. તો સમજો ટેસ્ટ કેસ 1 શું તમને કહેવા માંગે છે કે તમારો અપ્રૂવડ છે અકાઉન્ટ, તમને ઓટીપી આવ્યો છે, ઓટીપી તમે મેચ પણ કર્યું છે અને સફિશિયન્ટ મની પણ છે, એટલે કે તમારું અકાઉન્ટ અપ્રૂવડ છે, ઓટીપી તમને જે આવ્યો એ તમે પુટઅપ કર્યો છે, એ પ્રોપર છે, અને ફાઇનલી શું કહે છે, સફિશિયન્ટ મની છે. તો આ જે પહેલી લાઈન છે હું એ તમને આ જે ફર્સ્ટ લાઈન છે હું એની વાત કરું છું. તો ટ્રુ ટ્રુ ટ્રુ, બરાબર. તો ફર્સ્ટ શું કહેશે, એક્ઝિક્યુટ થયો. તો ફર્સ્ટ કન્ડિશન મારી એક્ઝિક્યુટ થઈ. સેકન્ડ કન્ડિશન એક્ઝિક્યુટ થશે નહીં, કેમ કે એમાં મારી પાસે મેસેજ કેમ આવશે, કેમ કે મારી પાસે સફિશિયન્ટ મની છે, તો એ મેસેજ આવશે નહીં. પરંતુ જો અગર તમે ટેસ્ટ કેસ 2 જોશો તો તમને એમ કહેવામાં આવશે કે તમારી પાસે અમાઉન્ટ નથી, સફિશિયન્ટ અમાઉન્ટ નથી, તો ટ્રાન્સફર મની એક્ઝિક્યુટ થશે નહીં થાય. શો મેસેજ ટુ ધ ઇનસફિશિયન્ટ અમાઉન્ટ, યસ. આ કેસમાં તમને મેસેજ આવશે કે બોસ તમારી પાસે અકાઉન્ટમાં સફિશિયન્ટ મની છે નહીં. તો એ તમે કયા એક્શન ઉપર કઈ કન્ડિશન્સ ટ્રુ ફોલ્સના લોજિક્સ છે એના ઉપર તમને કઈ કન્ડિશનમાં કયા એક્શન તમારે સોફ્ટવેરે લેવા જોઈએ એ તમને આવશે. કે અચ્છા ભાઈ આ 3 કન્ડિશન મેચ છે તો પૈસા ટ્રાન્સફર થઈ જાય. તમારી પાસે ઇનસફિશિયન્ટ બેલેન્સ છે તો ભાઈ તું જે પણ પૈસા મની ટ્રાન્સફર કરે છે એને મેસેજ કરી દે કે બસ પૈસા નથી હતું, તો તારો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે નહીં. અને છેલ્લો શું કહેશે કે બ્લોક ધ ટ્રાન્ઝેક્શન ઇન કેસ ઓફ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન. કે ફોર એક્ઝામ્પલ તમે ઓટીપી ઇનકરેક્ટ નાખો છો, પૈસા તો છે, અકાઉન્ટ પણ અપ્રૂવ છે, પણ ઓટીપી તમે ઇનકરેક્ટ નાખો, દેટ મીન્સ ઓટીપી મેચ જ ન થયો તો તમે એમ કહેશો કે બોસ હા મને ડાઉટફુલ લાગે છે ટ્રાન્ઝેક્શનમાં, એટલે એ તમે અકાઉન્ટને એ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરશો. પછી તમે કહેશો કે સફિશિયન્ટ ઓટીપી પાછો નથી, તો એ જ કન્ડિશનમાં તમારો બ્લોક થઈ જશે, એ સફિશિયન્ટ મની સુધી ચેક કરવા જશે નહીં. અને એમાં તમને ઇનસફિશિયન્ટ મની છે કે નહીં એ પણ તમને કહેશે નહીં, કેમ કે તમારો ઓટીપી જ ખોટો થઈ ગયો છે. વન્સ યોર ઓટીપી ઇઝ ઇનકરેક્ટ, તમે ત્યાંથી બહાર આવી ગયા છો, બરાબર. અને તમારું અકાઉન્ટ જ અપ્રૂવ નથી તો કાંઈ થવાનું જ નથી ભાઈ, બરાબર. સો એ હિસાબે તમારો ડિસિઝન
ટેબલ ટેસ્ટિંગ થાય છે. તો તમે જ્યારે આ બધું તમે વિચારશો, રાઈટ, તમે ATM આ બધા આપણે 1 by 1 ટેસ્ટ કેસીસ આપણે ઇન ફ્યુચર લખશું. પરંતુ અત્યારના ફોકસ આપણો એ છે કે આપણે શું શીખવાનું છે, શું કયા ટેસ્ટિંગ અવેલેબલ છે. અને આ તમારી પાસે મેં તમને જે ટેસ્ટ કેસીસ આપ્યા છે, આમ તો આ બધા ટેસ્ટ કેસીસ જ છે, કે આ બધા ટેસ્ટ કેસીસને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. OTP વેલિડેશન છે તો એનો આપણે કરી શકશું કે બોસ કાર્ડ ડેબિટ કાર્ડ મેચ છે, ડેબિટ કાર્ડ અપ્રૂવ છે, ડેબિટ કાર્ડ એક્ટિવ છે, OTP તમને આવ્યો છે, એ તમે પોર્ટ કર્યો છે, તમારો નંબર પ્રોપર છે કે નહીં, એ બધું તમારું જો કન્ડિશન ટ્રુ થાય તો બાય પિન ચેન્જ કરી દો. એમાંથી એક પણ વસ્તુ નો મિસ ન થાય તો તમને એવી રીતના મેસેજ આવવો જોઈએ કે ઇનવેલિડ OTP, એ OTP નાખ્યો છે તો તમને આવ્યો ન જોઈએ. તો ડિફરન્ટ ટેકનિક્સ કે તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કયા કેસમાં શું રન થવું જોઈએ. મેસેજ ડેવલપરે પોતાની મેળે નાખ્યો હશે તો આપણે એને કહી શકીશું કે યાર આ મેસેજ તમે જે પુટઅપ કર્યો છે એ પ્રોપર નથી, તો તમે એને જરા ડિસ્ક્રિપ્ટિવ વેમાં મેસેજ આપી શકો છો. તો એ હિસાબે તમે સજેસ્ટ કરી શકો છો ડેવલપમેન્ટની ટીમને. તો નેક્સ્ટ આપણું જે ફાઇનલ છે એ જે સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેસ્ટિંગ, કે ભાઈ ફર્સ્ટ એટેમ્પ્ટ. આમાં સ્ટેટ ટ્રાન્ઝિશન શું કહેવામાં આવે છે કે આપણે we pick the test cases from an application where we need to test a different system transition. બરાબર, using the state transition setting we pick the test cases from an application where we need to test a different system transition. બરાબર, we can apply this when an application gives a different output for the same input depending on what has happened in the earlier stage. બરાબર, તો તમારે આમાં જે એક્ઝામ્પલ તમને આપ્યું છે એ લોગિન પેજનું આપ્યું છે. તો ફર્સ્ટ એટેમ્પ્ટમાં તમે શું કીધું, પાસવર્ડ કરેક્ટ છે, ઇનકરેક્ટ પાસવર્ડ S2 છે. સેકન્ડ એટેમ્પ્ટ છે, ઓકે, કરેક્ટ પાસવર્ડ S4, ઇનકરેક્ટ પાસવર્ડ S3. બરાબર, થર્ડ એટેમ્પ્ટ છે, તમે લખો S4 અને ઇનકરેક્ટ પાસવર્ડ S5. ડિસ્પ્લે અ મેસેજ એઝ અ અકાઉન્ટ લોગ, પ્લીઝ કન્સલ્ટ યોર એડમિનિસ્ટ્રેટર અથવા તો હોમ પેજ. તો જ્યારે તમે કરેક્ટ પાસવર્ડ નાખશો ફર્સ્ટ એટેમ્પ્ટમાં, તમે જ્યારે કરેક્ટ પાસવર્ડ નાખશો, સેકન્ડ એટેમ્પ્ટમાં જ્યારે તમે કરેક્ટ પાસવર્ડ નાખશો અને થર્ડ એટેમ્પ્ટમાં પણ તમે જ્યારે કરેક્ટ પાસવર્ડ નાખશો ત્યારે તમને હોમ પેજ દર્શાવવામાં આવશે. પણ પ્રોબ્લેમ શું છે, જ્યારે ને જ્યારે તમે એ જ સ્ક્રીન ઉપર ઇનકરેક્ટ પાસવર્ડ નાખ્યા જ કરશો 1 2 3, તો તમારો એક લોજિક ફરશે કે બોસ તમે ફર્સ્ટ ટાઈમ ઇનકરેક્ટ પાસવર્ડ નાખશો તો તમને શું મેસેજ આવશે, તમે એકવાર ઇનવેલિડ લોગિન કર્યું છે, બીજી વાર કરશો તો તમને શું કરશે, ઇનવેલિડ લોગિન છે, તમારી પાસે 3 એટેમ્પ્ટ છે. તો તમે જુઓ આઉટપુટ તમારા અલગ અલગ છે, ઇનપુટ તમે સેમ જ નાખશો છો પણ આઉટપુટ તમારે અલગ અલગ આવે છે. અને ફાઇનલી જો તમે 5મી વાર તમે જ્યારે ઇનકરેક્ટ પાસવર્ડ નાખો છો તો તમને મેસેજ આવશે કે બોસ અકાઉન્ટ તમારો લોક થઈ ગયો છે, તમે તમારા એડમિનિસ્ટ્રેટરમાં કે બેંકમાં કે ક્યાંય પણ તમે કોન્ટેક્ટ કરો અને પ્લીઝ તમારું અકાઉન્ટ જે છે એ અનલોક કરાવો, અધરવાઇઝ તમારો થશે નહીં. તો આ બધા શું છે, ટ્રાન્ઝિશન્સ છે, આ સ્ટેટ ટ્રાન્ઝિશન્સ છે તમારું. એ હિસાબે તમારા બ્લેક બોક્સ ટેસ્ટિંગના ટાઈપ્સ છે. બરાબર, સો મેજરલી બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં શું યુઝ થાય છે, 1 ઇઝ અ ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ, સેકન્ડ ઇઝ બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ અને થર્ડ છે ડિસિઝન મેટ્રિક્સ એનાલિસિસ. અને સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ વેરી રેર કેસમાં યુઝ થાય છે, પરંતુ આપણને એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગ શું હોય છે. એટલે તમે અગર જો તમે પર્સન્ટેજ નીકળશો ને તો 80% તમારું ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ ટેસ્ટિંગ અને બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસમાં થાય છે, અને સ્ટેટ ટ્રાન્ઝિશન ટેસ્ટિંગ 5% થાય છે, અને ડિસિઝન મેટ્રિક્સ જે છે એ તમારા 15% થાય છે. તો એ હિસાબે તમારે અહીંયા સમજવાનું છે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં, કેમ કે જો પાર્ટીશનિંગ અને વેલ્યુ એનાલિસિસમાં જ તમારો સોફ્ટવેર ઓલમોસ્ટ કવર અપ થઈ જાય છે. આ એક સ્પેશિયલ એનાલિસિસ અને એક્સ્ટ્રા ટેસ્ટ કેસીસ આપણે લખીએ છીએ કે જેને અન્ડરસ્ટેન્ડિંગ હશે ને એ જ પ્રોપરલી ટેસ્ટ કેસ પણ લખી શકે છે. અધરવાઇઝ દેર ઇઝ નો મીન ટુ અપ્લાય ધીસ લોજિક્સ ઇન ધ ટેસ્ટિંગ એપ્લિકેશન એઝ વેલ. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કરજો કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ જે છે એ ખૂબ જ મહત્ત્વનું છે, અને એ પ્યોરલી તમારું ફંક્શનલ ટેસ્ટિંગ કરવા માટે જ યુઝ થાય છે, જેના આપણે પ્રકાર જોયા.
equivalence partitioning testing, boundary value analysis testing, then decision making tree analysis, અને ફાઇનલી આપણે જોયું સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટેસ્ટિંગ. સો આઈ હોપ કે તમને આ 4 પ્રકાર આપણે જે જોયા અને જે બ્લેક બોક્સ ટેસ્ટિંગ વિશે જાણકારી હાસિલ કરી એમાં તમને કોઈ ડાઉટ નહીં હોય, પરંતુ જો તમને અગર ડાઉટ હોય તો પ્લીઝ તમે કનેક્ટેડ ડાઉટ સોલ્યુશનમાં તમે રીચ આઉટ કરજો અને અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરવા માટે સક્ષમ બેઠા છે, એટલે અમને જરા કહેજો. થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. Thank you for your time. Thank you. We'll see you in the next lecture coming with the new features of new learning aspect of software testing. Thank you very much. Bye.